છોટાઉદેપુર નગરપાલિકાના નાગરિકોને શુભ સંધ્યા. સવિશેષ જણાવવાનું કે છોટાઉદેપુર નગરપાલિકાના સભાખંડમાં ગતરોજ એક સામાન્ય સભા મળી હતી, જેમાં નગરપાલિકાના જૂજ સભ્યોને બાદ કરતા અન્ય તમામ અપક્ષના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. છોટાઉદેપુર શહેર ભાજપના અગ્રણીઓ, પદાધિકારીઓ, નગરના આમ નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા હતા. પાલિકાના કર્મચારીગણ પણ ઉપસ્થિત રહ્યા હતા. સભાનો સમય બપોરે 3 કલાકે હતો. તે પૂર્વે પ્રીતિ ભોજન પણ સામૂહિક રાખવામાં આવ્યું હતું. સૌએ સાથે ભોજન લીધું હતું. સભા નિર્ધારિત સમયે બપોરે 3 કલાકે નગરપાલિકાના પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષ, ચીફ ઓફિસરની ઉપસ્થિતિમાં શરૂ કરવામાં આવી હતી. સભાનું સંચાલન ઉપપ્રમુખ પરવેઝ મકરાનીએ કર્યું હતું. સભા સમક્ષ એજન્ડા રજૂ કરવામાં આવ્યા હતા. એજન્ડા રજૂ કરવામાં આવતા તમામે 28 એજન્ડાને ઉપસ્થિત તમામ ભાજપ, કોંગ્રેસ, બહુજન સમાજ પક્ષ, અપક્ષ, સમાજવાદી પક્ષ તમામ સભ્યોએ સામૂહિક રીતે બાલી આપી અને સામાન્ય સભાને સફળ બનાવી હતી. તમામ સભ્યોને સદર બાબતે પૂછ્યા કરતાં તેઓએ જણાવ્યું હતું કે નગર વિકાસમાં છોટાઉદેપુર નગર અગ્રેસર રહે તેવા શુભ આશયથી આ સામાન્ય સભાના તમામ એજન્ડાઓને બાલી આપવામાં આવી છે. નિસ્વાર્થ અને કોઈ પણ સ્વાર્થ વિના તમામ સભ્યોએ બસ માત્ર નગરના વિકાસને અગ્રેસર રાખી અને એજન્ડાને બાલી આપી હતી. આ તમામ સભ્યોનો પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ અને પાલિકા ચીફ ઓફિસરે આભાર માન્યો હતો.